લગાવું પાછળ તમે બધા પણ લગાવજો. આશાપુરા માતની જય. હર હર ભારત માતા કી જય. જનોનને જોશો તો બધામાં જોવા મળે છે. આનો ટાઈમ થઈ ગયો છતાં પણ આદર પૂર્વક રાહ જોઈ એના માટે આભાર. ગામના સર્વ વડીલો તથા ગ્રામજનો તથા આપણા મુખ્ય મહેમાનોનું બધાનું આપણે અહીંયા આવવા બદલ આભાર માનીએ છીએ. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા મુખ્ય મહેમાનોના ફુલહારના સ્વાગતથી કરશે. હું જેનું બી નામ લઉં એ આવી અને ફુલહારથી સ્વાગત કરશે. આપણે કાર્યક્રમમાં માનનીય પ્રદ્યુમનસિંહ એસ જાડેજા, પ્રમુખ શ્રી દીપસિંહ રાજપૂત છાત્રાલય ધ્રોલ, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી કનકસિંહ જીલુભા જાડેજા. શ્રી રમજુભા એમ જાડેજા જાબીડા, હાલમાં સંકલન સમિતિ ગાંધીનગરના પ્રમુખશ્રી છે. એમનું સ્વાગત કરશે બલભદ્રસિંહ જોરુભા જાડેજા. શ્રી ગિરિરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, એક્સ આર્મી માજી સૈનિક મંડળના પ્રમુખશ્રીનું સ્વાગત કરશે અજીતસિંહ દિલુભા જાડેજા. દિગ્વિજયસિંહ ભરતસિંહ જાડેજા, કિસાન કાનોડસ ગામના શિક્ષક તરીકે નિમણૂક છે. એમનું સ્વાગત કરશે દેવેન્દ્રસિંહ નોંગુભા જાડેજા. નિર્મળસિંહ નારોભા જાડેજા, ગામ જેલરિયા, દીપસિંહ રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ સેક્રેટરી. એમનું સ્વાગત કરશે મહાવીરસિંહ જામભા જાડેજા. શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા, ભૂચર મોરી ટ્રસ્ટ કન્વીનર શ્રી. એમનું સ્વાગત કરશે વનરાજસિંહ ચંદુભા જાડેજા.
श्री ज्योतिसिंह बच्चूभा जाडेजा, उपप्रमुख श्री दीपसिंह राजपूत छात्रालय एमનું સ્વાગત કરશે પ્રદીપસિંહ ફતેહસિંહ જાડેજા। श्री पोलुभा जट्टूभा जाडेजा नैयारा, पूर्व प्रमुख तालुका पंचायत रोल एमનું સ્વાગત કરશે વીરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી સરપંચ રાજકોટ। उदयपाल सिंह हेमंत सिंह जाडेजा, मैनेजिंग ट्रस्टी दीप्ति राजपूत छात्रालय एमનું સ્વાગત કરશે પ્રફુલ્લ સિંહ જામભા જાડેજા। भगीरथ सिंह जाडेजा, मोरारदास कंभाड़िया, प्रमुख श्री क्राइम पत्रकार न्यूज एमનું સ્વાગત કરશે महावीर सिंह जोरूभा जाडेजा। બીજાના ફોટા મોકલશે। હા હા આ સાથે ગામના લોકોએ નક્કી કરેલું હતું કે આપણે લાઇબ્રેરીના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગામના જેટલા બી રિટાયર કર્મચારીઓ છે એ બધાનું પણ આપણે સ્વાગત કરીશું। તો આપણે આપણા રઘુવીરસિંહ દાનુભા જાડેજા રિટાયર્ડ એસીએફ એમનું સ્વાગત કરશે ફતેહસિંહ દાનુભા જાડેજા। ખેતી બહુ કરી હારે માટી રાખી હારે બચી ગઈ હારે મગફળીના ખેતરમાં સાથે બહુ શરૂઆત અમે રાજકોટથી જ કરી છે ને। एक चार्मी एमનું સ્વાગત કરશે ટેમ્પા સુરુભા જાડેજા। श्री प्रभात सिंह पतुभा जाडेजा, निवृत्त आचार्य राजपूत छात्रालय जामनगर एमનું સ્વાગત કરશે બટુકસિંહ ભકુભા જાડેજા। જાઓ તમે देवेंद्र सिंह रणुभा जाडेजा।
ભાઈ આલાભાઈ રાઠોડ રેલવે રિટાયર્ડ એમનું સ્વાગત કરશે અશોકસિંહ મેરુભા જાડેજા. મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા એસએસબી પીએસઆઈ એમનું સ્વાગત કરશે મહિપતસિંહ ગુલાબસિંહ જાડેજા. મહિપતસિંહ ગુલાબસિંહ. પોલીસ ચેક તમને ફાયદો થઈ છે. ભદ્રસિંહ જોરુભા જાડેજા એક આર્મી એમનું સ્વાગત કરશે ગાંડુભાઈ કરપનભાઈ. જોરુભા જાડેજા એક આર્મી મેન એમનું સ્વાગત કરશે ભીમદેવસિંહ મોહબ્બતસિંહ જાડેજા. ભીમદેવસિંહ મોહબ્બતસિંહ. લડાઈમાં નથી જાવ, સ્વાગત કરવા જાવ. રાજપૂતાના રાઇફલમાં કનેક્ટિવ નોકરી કરવા. હા, નાન કરાવી દે. નોકરી કરી કહો છો મહિપતસિંહ ગુલાબસિંહ જાડેજા એક આર્મી એમનું સ્વાગત કરશે વજાભાઈ જેલાભાઈ. રઘુવીરસિંહ દાનુભા જાડેજા રિટાયર્ડ એસીએફ એમનું વિશિષ્ટ સન્માન કરશે મહેન્દ્રસિંહ જાડેજા એક એસએસબી અને કનકસિંહ મેરુભા જાડેજા એક આર્મી. પણ રઘુવીરસિંહ જાડેજાનું સન્માન કરશે. આ મારા બહુ ક્લોઝ મિત્રો છે ભવનસિંહ, અને પતંગ બનાવવામાં, ચંપલ હાંડવામાં, કૂવામાંથી દાખલા કાઢવામાં બધી પ્રવૃત્તિ કરેલી. અને ખોટું બોલી અને કે ભાત દેવા જવું છે, ભગુ કાકા ભાત દેવા જાય, રાજા ભણ્યો નહીં. સીઆર વર્મા સ્વાગત કરશે અયોધ્યા બાજુના છે. અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા.
પ્રભાતસિંહ પટુભા જાડેજાનું વિશેષ સન્માન કરશે ભવાનસિંહ ભીખુભા જાડેજા. જગતસિંહ ગુલાબસિંહ જાડેજા એક પીએસઆઈ નું વિશેષ સન્માન કરશે ભવાનસિંહ ભીખુભા જાડેજા. નિર્મળસિંહ નારુભા જાડેજા જીલરિયા એ રઘુવીરસિંહ દાનુભા જાડેજા એક ફોરેસ્ટર નું રઘુવીરસિંહ દાનુભા જાડેજાનું વિશેષ સન્માન કરશે બલભદ્રસિંહ જાડેજા. રઘુવીરસિંહ. સુરુભા બાબા રઘુવીરસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરશે. લાકડી જી છે. ભગવાનની જય પુરુષોત્તમ ભગવાનની જય ચારે રૂપે કે મકાન ભરી જ્યોતિ પ્રમુખ સ્વામી મોહન સ્વામી હરિશંકર સ્વામી મહારાજને ઘણી ખમા ઘણી ખમા. આજે આપણે ગીરુભા સુખદેવસિંહ જાડેજા એક તામીમેન માજી સૈનિક મંડળ પ્રમુખથી ધ્રોલ આજના કાર્યક્રમને નિવૃત્તિ પોતાનો હા ઉભા થાવ ગીરુભા. પ્રભાસિંહના દીકરી રણજીતભાઈનો દીકરો સારો આવ્યો હતો મહેમાનગણ આપણા અહીંયા દિગ્વિજય આપણે બોર્ડિંગના મેનેજિંગ શ્રી પીએસ બાબુ, રંજુ બાબુ, પોલુભા ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ સહદેવસિંહજી, ભાઈ અહીંયા મંચસ્થ સર્વે મહેમાનગણ છે તેમજ સર્વે ગ્રામજનો સર્વેને જય માતાજી. મારું નામ જાડેજા ગિરિરાજ સુખદેવસિંહ ગામ ગરડા ભૂતપૂર્વ માજી સૈનિક. અને આ પ્રસંગે આપણે એવા પ્રસંગે ભેગા થયા છે કે જેનાથી આપણે એક નાનું વટવૃક્ષ વાવી રહ્યા છીએ આજે, કે જે છોકરાઓનું બાળકોનું તેમજ પોતાના ભવિષ્યનું અહીંયાથી ઘડતર થાય તેવી શરૂઆત આજે કરીએ છીએ. અને સર્વે ગ્રામજનોને મળીને આ વટવૃક્ષને આપણે વાવ્યું છે એને આપણે વટવૃક્ષમાં બનાવવા માટેના પ્રયત્નો સર્વે મળીને કરવાના છે. જે અત્યારે કોમ્પિટિશનના જમાના પ્રમાણે બધાને પુસ્તકોની જરૂર છે અને કોમ્પિટિશન ખૂબ વધતું જાય છે. તો હવે આ જે આપણે લાઇબ્રેરી ચાલુ કરીએ છીએ એટલે બધાએ ધ્યાન આપીને લાઇબ્રેરીમાં આપણે બાળકોને ભણવા માટે અથવા પોતાને પણ આજીવન ભણી શકે એવા પુસ્તકો પણ આમાં છે. તો આપણે તેને વધારે વધારે લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ તેવો આપણા પ્રયત્ન કરશું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ગિરિરાજજી. આપણે શ્રી રંજુભા એમ જાડેજા જાબીડા પ્રમુખ શ્રી સંકલન સમિતિ ગાંધીનગર એમને આપણે વિનંતી કરતી કે કાર્યક્રમને નિવૃત્તિ પોતાની વિચારો રજૂ કરે. જય માતાજી. સંકલન સમિતિનો પ્રમુખ નથી
ટ્રસ્ટી છું. એના મુખ્ય સંકલન કરતા સંચાલન કરતો હતો, પણ હોદ્દામાં ફેરફાર કર્યા એટલે અત્યારે હાલમાં ટ્રસ્ટી છું. તો જે કાંઈ સામાજિક કામ થાય આપણે કરીએ છીએ. આજે વચ્ચે છે ને તમે મોબાઈલ કોઈ ભાઈ મોબાઈલમાં વાતો ને એ થોડીક વાત આપણે કરીએ. આજે રાજકોટ ગામમાં વિદ્યાર્થી મંડળ અને રાજકોટ ગામ વતી સ્પર્ધાત્મક પરીક્ષાનું પુસ્તકો એના માટે વાંચનની વ્યવસ્થા લાઇબ્રેરી જે શરૂઆત થઈ રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના આદરણીય રાજકોટ છાત્રાલય પ્રમુખ તરીકે માનનીય પ્રદ્યુમનસિંહજી સાહેબ, આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માનનીય શ્રી કૌરભાભાઈ, આ જ ગામના બધાનું ગૌરવ હમણાં જ નિવૃત્ત થયા રાજકોટ અધિકારી તરીકે શ્રી રઘુવીરસિંહજી, ઉત્તર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયસિંહ, આજ ગામના અને જામનગર સમાજમાં વર્ષોથી તહેવારો ભાઈ શ્રી પીપી જાડેજા, આપણા બધાનું ગૌરવ અને ભૂતપૂર્વ મંડળ એક આઇકોન કહી શકાય અથવા તો અસ્મિતા આંદોલનનો આ વિસ્તારનો ચહેરો પણ કહી શકાય એવા ભાઈ શ્રી ગિરિરાજસિંહ, ભાઈ શ્રી ભરતસિંહજી, ભાઈ શ્રી ચોકેલા, નિરૂપાભાઈ, ભૂતપૂર્વ મંડળના પ્રમુખ ભાઈ શ્રી જ્યોતિભાઈ, હવે ગામના આગેવાનો, નિવૃત્ત કર્મચારીઓ, નિવૃત્ત એક્સ-આર્મીમેન, બધા અન્ય સમાજના આગેવાનો, આમંત્રિત ભાઈઓ, બાળકો, પુસ્તક છે એના ઘણા બધા ઉપયોગ છે. હમણે મોરારી બાપુની કથામાં આવતું હતું, નાલંદા વિદ્યાપીઠ બિહારમાં છે. પહેલા જે વર્ષો પહેલા આઝાદી પહેલા જે હતી એવી નથી અત્યારે, પણ નાલંદા વિદ્યાપીઠમાં એવું મેં સાંભળ્યું કે 9 માળની લાઇબ્રેરી હતી. પ્રદ્યુમનસિંહભાઈ, 9 માળની લાઇબ્રેરી દુનિયામાં ક્યાંય આપણે સાંભળ્યું ન હોય. 9 માળની લાઇબ્રેરી, પુસ્તકો. પછી સમય સંજોગોમાં જે કઈ આક્રમણો થયા અનુસંધાનમાં વિદ્યાપીઠને જે કઈ નુકસાન પહોંચ્યું, એ સમયે પુસ્તકોના ચાહકો અથવા તો રક્ષકો સારા સારા પુસ્તક ખસેડ્યા, બધું થયું. પછી લાઇબ્રેરી બધું વિદ્યાપીઠને બધું ફરીથી પાછું ચાલુ થયું ને બધું ચાલે છે. કહેવાનો અર્થ એ છે કે અત્યારે પુસ્તક ઉપર જ દુનિયા છે. મોબાઈલમાં પણ આપણે જોઈએ તો એ પુસ્તકમાંથી જ આવ્યું બધું. મોબાઈલમાં જે કઈ ભણવાનું આવે, માહિતી આવે, મોટા ભાગની વસ્તુઓ પુસ્તકમાંથી જ આવે. ગૂગલ વાળાએ જે કઈ કર્યું એ બધું પુસ્તકમાંથી જ સર્ચ કરી અને મોટા ભાગનું લીધું. એટલે પુસ્તક છે એ માણસનો સાથી પણ બને છે. એકલા માણસ હોય અને વિચારશીલ હોય તો એને પુસ્તક ઘણું ઉપયોગી થાય. પણ જે યુવાન વયમાં હોય અથવા વિદ્યાર્થી વયમાં હોય એના માટે પુસ્તક એક માર્ગદર્શક પણ છે. એટલે આજે ખરેખર એટલી બધી ગરમી છે
રાજપર ગામમાં આજે પ્રોગ્રામ રાખ્યો. પ્રોગ્રામ તો આમ તો શું, મને આ બધા અમુક લોકો પૂછતા હતા 4 થી 6 હારું નહીં પહોંચાય. એ તો હવે ગામને અનુકૂળ હોય પ્રમાણે પ્રોગ્રામ થાય ને, કોઈ પણ યોજના, આ કાર્યક્રમ હોય કે કોઈ પણ યોજના હોય, ગામને સ્વીકાર્ય હોય તો ગામને અનુકૂળ હોય પ્રમાણે થાય તો જ એનો ઉપયોગ હરખો થાય. રામ. એટલે એમાં બધા આવ્યા અને ખાસ હાજર રહ્યા એ ધન્યવાદને પાત્ર કહેવાય કે આ કાર્યક્રમને આપે એટલું મહત્વ આપ્યું. એ મહત્વનું છે. વસ્તુ ગમે તે મહત્વની હોય પણ આપણે એને બરાબર અર્થમાં સમજીએ ત્યારે એનું સાચું મહત્વ, સાચો એનો ઉપયોગ થાય. અત્યારે આ શરૂઆત થાય છે પણ ગામમાં કેમ કે ડોક્ટર ગામમાં અમુક વ્યક્તિઓ એવા હોય કારણ કે આ સારી પ્રવૃત્તિ છે કે બધાને આમાં ઈચ્છા હોય, બધાને સહકાર હોય. 2-3 જણા 4 જણા એવા હોય કે થોડી જવાબદારી લે, કારણ કે ગામડા માટે આ પ્રવૃત્તિ નવી છે અને થોડું વ્યવસ્થામાં ધ્યાન આપવું પડે તો જ આ જળવાય. તો જ તમે તાલુકા જિલ્લામાં બીજા લોકો જે કરી રહ્યા છે એની સાથે આપણે કદમ મિલાવીશું. એટલે 2-3 જણા 4 જણા એવી જવાબદારી લેવી પડે. પુસ્તકો તો હજી આ રઘુબા છે કે પીપી છે કે ગામમાં જેટલા જોઈએ એટલા પુસ્તકો આવી શકે, પણ એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થવો જોઈએ. અને ખરો ઉપયોગ મારી દ્રષ્ટિએ તાલુકા મથકે થઈ શકે. આપણે ધ્રોળ મુકામે પણ કઈક ને કઈક વ્યવસ્થા ઉભી થાય. પ્રાંતોની લાઇબ્રેરી છે, ધારો કે નગર પંચાયત સંચાલિત છે, તો એમાં થોડી આધુનિકતા થઈ અને એમાં પણ વ્યવસ્થિત વાંચનાલય. અત્યારે વોટ્સએપમાં મેસેજો આવે છે કે રેલી બાજુ જે માણસો જાય છે એની બધી લાઇબ્રેરી બાજુ જશે વધારે માણસો, ત્યારે તમે ખરેખર વિકસિત દેશ, વિકસિત ગામ, વિકસિત તાલુકો બનવાને સક્ષમ થશો. એટલે કહેવાનો અર્થ એ છે કે બધા જ શહેરમાં વાંચવું હોય તો અત્યારે ફી આપવી પડે. રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, સુરત હોય, પ્રાઇવેટ લાઇબ્રેરીઓ એટલી બધી થઈ ગઈ છે અને બધી જ લાઇબ્રેરીમાં મહિને 1000, 1500, 2000, 2500 એસી લાઇબ્રેરી, વ્યક્તિગત એક માટેની વ્યવસ્થા, આવું બધું થઈ રહ્યું છે, અત્યારે ચાલી રહ્યું છે. એમાં આપણે આપણું સ્થાન બનાવવું હોય તો આપણે પણ એ વસ્તુને સમજવી પડે અને એને અનુરૂપ જે કાંઈ થઈ શકતું હોય આપણી મર્યાદાઓ એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. મને ખરેખર આનંદ છે. બુદ્ધિશાળી માણસો વૈચારિક રીતે બધાના સૂચનો અલગ અલગ હોય, પણ આપણી મારી બે બાજુ જે આગેવાનો બેઠા છે, અકવેશી ગયો, ગિરાસી ગયો, બધા આ બધી પ્રવૃત્તિમાં ક્યારેય આપણને તકલીફો નથી પડતી. જાહેર જીવન છે એનું પોતાનું આગવું છે, પણ આ જાહેર જીવન એક ફરજના ભાગરૂપે ગણો કે જે કાંઈ કરો, જેટલી પ્રવૃત્તિઓ આપણે ધ્રોલમાં કે તાલુકામાં સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે કરીએ છીએ, વિકાસના ભાગરૂપે કરીએ છીએ, એમાં ક્યારેય કઈ તકલીફો પડતી નથી. તકલીફો નથી પડતી એટલું જ નહીં, એમનો એવો પ્રોએક્ટિવ રોલ હોય છે, એવો એમનો રસ હોય છે, એવી એમની મદદ હોય છે. એટલે જ આ બધી પ્રવૃત્તિઓ નો વિકાસ થતો હોય, જળવાઈ રહેતી હોય અને નવી પ્રવૃત્તિઓ ચાલુ પણ થતી હોય છે. એટલે આપણા માટે આનંદની વાત છે કે ભાઈ શ્રી રઘુવીરસિંહ આ જ ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં ટ્રસ્ટી છે
અને આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં અત્યારે પ્રમુખ તરીકે દયારાના જ છે કિરીટસિંહ જેઠુભા જાડેજા, ઓલભાના ભાઈ થાય તો ઈ પણ એટલા દાનવીર ને લાગણીશીલ છે, તો એનો પણ અમે આ બધી બાબતોમાં બહુ સારો રસ છે, તો એનો પણ આપણે સારો એવો ઉપયોગ કરી શકીએ. ઉદયસિંહ ને નિરૂબાની આ બધી ટીમ છે, જ્યોતિસિંહ ને આ બધી એની પાસે નવા નવા વિચારો છે, વ્યવસ્થા શક્તિ છે, તો સારો એવો ઉપયોગ આ પ્રવૃત્તિમાં અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ થશે એવું મને લાગે છે. આ બધાએ આ સમયે સારી એવી મહેનત કરી, બધાને બોલાવ્યા, બધાનું સન્માન કર્યું, એ બદલ આપ સર્વેનો પણ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. રમજવા બાપુએ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. લાઇબ્રેરીનું શું ઇમ્પોર્ટન્સ છે આજના જમાનામાં એ સમજવું ખરેખર ખૂબ ઉપયોગી છે. હવે આપણે કાર્યક્રમના પ્રતિબંધથી એસ જાડેજા પ્રમુખ શ્રી દીપ્તિ રાજપૂત છાત્રાલયને વિનંતી કરશું કે તે કાર્યક્રમ નોડથી પોતાનું વક્તવ્ય દે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ પ્રવલાવતી આજના લાઇબ્રેરી અને પુસ્તક વિતરણના સમારંભ પ્રસંગે ઉપસ્થિત ડાયસ ઉપર બેઠેલા માનનીય શ્રી રમજુભાઈ, બોલુભાઈ, રઘુવીરસિંહજી, ગિરિરાજસિંહજી, પીપી, શ્રી નિરૂભાઈ, સામે બેઠેલા મારા ગામના સાથે ખૂબ જ નિકટના સંબંધો છે. વ્યક્તિગત એક એક નામ લઉં તો એ પ્રસ્થાને રહેશે, પરંતુ આ ગામ સાથે હંમેશા કાયમી ધરોહર. ભાઈ શ્રી રઘુભાઈએ આમંત્રણ આપ્યું કે આજે આ કાર્યક્રમ છે. ખરેખર ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને દાનવીરોને પહેલા તો હું અભિનંદન આપું છું, કારણ કે પુસ્તકો જીવનમાં ફક્ત નોકરી માટે પણ જીવનના જુદા જુદા આપણા સમયગાળો છે એમાં તમને માર્ગદર્શક કરે. નાનું બાળક હોય ત્યારથી આપણે આપણા બાળકોને શિક્ષિત કરવા, એને અનુકૂળ પુસ્તકો પહેલેથી મા બાપે એને ચોકલેટ કે રમકડા લઈ દે, પણ નાની બાળ વાર્તાઓ જો એ બાળકોને તમે આપશો તો ભવિષ્યમાં એને વાંચનની ટેવ, અને એ વાંચનની ટેવ લાંબા સમયે એ બધી જ રીતે પ્રગતિ થશે. જે લોકોએ કેટલા સુંદર પુસ્તકો, આપણને એમ થાય કે આપણે આટલા સુંદર પુસ્તકો અહીંયા જે છે ખરેખર અલભ્ય છે. અભ્યાસ મને પણ મન થાય કે આપણે આનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે જેટલું જ્ઞાન પુસ્તકો દ્વારા જે મળે છે, અત્યારે આપણે પુસ્તકોથી વંચિત થતા છે. વધારેમાં વધારે સમય બાળકો અને આપણે મોબાઈલ તરફ જાય. સાચી ખોટી વાતો આપણે મોબાઈલ દ્વારા સાંભળીએ છીએ અને જોઈએ. આ પુસ્તકો દ્વારા જે અભિગમ, જે સરકારી નોકરીઓ, શૈક્ષણિક કારકિર્દીઓ કે અન્ય જગ્યાએ, એ જગ્યાએ આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય તો આ પુસ્તકોનું જ્ઞાન જરૂરી છે. ખાસ કરીને આમાં જ્યાં પણ જરૂર હોય, ભાઈ શ્રી રંગુભાઈ જે રોલની લાઇબ્રેરી
એમને આ પુસ્તકોનો પ્રાણકુંવરબા લાઇબ્રેરીનો આ ઉપયોગ કરી અને વાંચન કરી અને એ જમાનામાં એ પહેલા આપણા સમાજમાં એ ડોક્ટરેટ થયા, મારા ફાધર પણ ડાયરેક્ટ એસપી થયા. એ બધું આ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વાંચનને કારણે થયું. મારો સન પણ રવિરાજ જે અત્યારે બીએસએફમાં છે એ પણ પહેલેથી વાંચનનો શોખીન હતો અને એને કારણે એ પ્રગતિ થઈ શકે. એટલે આપણે અનુભવ, આપણે તો મોટી ઉંમરના આપણા બાળકોને સારું જ્ઞાન મળે, સાચું નોલેજ મળે, એના માટે તમે તમારા બાળકોને ફરજિયાત નાના નાના પુસ્તકો જે બાળ કક્ષા જે એમની કક્ષાએ જે હોય, કારણ કે આપણને નથી ધાર્મિક જ્ઞાન. તમે મુસ્લિમ સમાજમાં જો કે એ લોકોનો બાળક 4 થી 5 વર્ષનો હોય તો એ દારૂલ ઉલમમાં જશે, એને એના ધર્મનું જ્ઞાન હશે. આપણને તો આપણા ધર્મનું જ્ઞાન નથી. પેલા ગીતા વિદ્યાલયો ચાલતા, અત્યારે તો એ પણ બંધ છે. થોડું ઘણું જોડિયામાં ગીતા મંદિર હતું, અહીંયા આપણે દરબારગઢમાં ચાલતું. મેં પ્રયત્ન કર્યા, ખરેખર એ જરૂરી છે. આપણને નથી ધાર્મિક જ્ઞાન, નથી સાંસારિક જ્ઞાન. આ બધા માટે જે પગલું લીધું છે બધાએ, એ તમે જોઈ શકો છો કે જેને અભ્યાસ કર્યો, આ રઘુવીરભાઈ હોય કે એ બધા આપણી વચ્ચેથી જ, પીપી હોય એ બધા આપણી વચ્ચેથી જ આગળ આવ્યા છે. અને એનું કારણ એ કે એમને પુસ્તકોમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે ફક્ત નોકરી માટે જ નહીં, પરંતુ આપણા જનરલ નોલેજ માટે પણ આ પુસ્તકોનું જ્ઞાન જરૂરી છે. અને દરેક ગામમાં આ જાતના પુસ્તકોનો ઉપયોગ થાય. હમણાં જ મને માનદાતાશ્રીજી રાજકોટે મને રાજકોટ ઇન્વાઇટ કર્યો હતો. એ લાખાધીરાજ લાઇબ્રેરી છે તેમાં, એ લાઇબ્રેરીમાં ત્યાં અત્યારે એ સંચાલન એમના દ્વારા થાય છે. એટલે એ પુસ્તકાલયમાં દિલાવરસિંહ કાકાના જે અલભ્ય પુસ્તકો હતા, ઓછામાં ઓછા 500 જેટલા, મેં હમણાં જ એને ડોનેટ કર્યા. એટલે ખૂબ એનો લાભ લઈ શકે. એટલે કહેવાનું શું છે કે જ્યાં આ જરૂર પડે પુસ્તકોનું, આપણે આ સાલથી સ્વાગત કરી એના કરતા આપણે એક સારું પુસ્તક લઈને એને પ્રેઝન્ટ આપીશું તો એક સારો અભિગમ રહેશે. એટલે આપણે પણ અભિગમ બદલીએ. ખાસ કરીને ઘણી સંસ્થાઓમાં જોયું છે કે એ લોકો આપણને સારું પુસ્તક આપે. તમે નહીં વાંચો પણ તમારી પેઢી તો કોક વાંચશે. એટલે ઘરની અંદર સારા પુસ્તકો ઉપરથી તમે કઈ કક્ષાના વ્યક્તિ છો એ તમારો ખ્યાલ આવે. માણસ એની પુસ્તકો જોશે ઘરમાં, એના ઉપરથી ખ્યાલ આવશે કે આનું વ્યક્તિત્વ કેવું. એટલે આ બહુ સારું પગલું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળે જે પગલું લીધું છે, દરેક જગ્યાએ પુસ્તક વિતરણમાં સહકાર આપવાનું, એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે પણ આપની સાથે રહીશું. અને જ્યાં પણ કોઈ એવી જરૂરિયાત ઊભી થાય ત્યાં અમે સાથે રહીશું. અહીંયા બોલવાની તક આપી, આપણે અમારું સ્વાગત કર્યું એ બદલ આપ બધાનો હૃદયપૂર્વકનો આભાર માની મેળવું સુધારી નાખ્યું. પ્રતિબંધી બાબુએ ખૂબ સરસ વક્તવ્ય આપેલું. આપણે જે લાઇબ્રેરી અને આજના જમાનાની પુસ્તકનું મહત્વનું. હવે આપણે પ્રભાતસિંહ પતુભા જાડેજા પૂર્વાચાર્યશ્રી પોતાનું મંતવ્ય આ કાર્યક્રમનો લંબીને હશે. આજના સમારંભના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ, વડીલ શ્રી રંજુભાભાઈ, રઘુવીરસિંહ જાડેજા, પોલુભાભાઈ,
જ્યોતિશ્રી, ઉદયશ્રી, ગિરિરાજશ્રી, વાઘેલાભાઈ અને મારી સામે બેઠેલા તમામ મારા વડીલો, આશાપુરા ગ્રુપ જે રાજકોટનું ચાલે છે એમાં મેં એવું વાંચ્યું હતું કે ગામમાંથી 25-30 દીકરાઓ કે દીકરીઓ આની તૈયારી કરે છે. આજે એમાંથી અહીંયા કેટલા છે જરા આ ટૂંકો કરશો તો એ રીતે મને પૂછે. નથી બધા બહાર છે. અચ્છા, ખરેખર તો એને સાંભળવાનું છે, કઈ વાત નહીં. પણ તમે એના વડીલ જ છો બધા. સરસ, ખૂબ આનંદ થયો. એમના વડીલો આગળ છે જેમણે બસ અહીં બેઠા, જેમણે તૈયારી કરવાની છે એમના માટેની આ મહેનત છે. પુસ્તક જેના ઘરમાં છે, પછી ઘણી વખત ધાર્મિક પુસ્તક હશે તો પણ વાંચવાથી ઘણો ફેર પડે છે. એ આપણે વડીલોના વક્તવ્યમાં સાંભળ્યું. અહીંયા જે પુસ્તકો આપવામાં આવી રહ્યા છે એની પાછળનો એક ઉદ્દેશ છે કે જે દીકરો કે દીકરી થોડી તૈયારી કરે છે, એને કંઈક બનવું છે, એને આ પુસ્તકો મદદગાર છે. આ પુસ્તકો શું કામ કરી શકે? એ પુસ્તકો વાંચીને કોઈ જગ્યાએ બેઠેલા વ્યક્તિને તમે જ્યારે મળશો ત્યારે સમજાશે કે આ પુસ્તકોએ એને કઈ દુનિયામાં પહોંચાડી દીધા છે. એટલે ગામડામાં એમ કહેવાય છે કે પૂછતા પંડિત થવાય. કોઈ ડાયરેક્ટ પંડિત બની જતું નથી, પણ પૂછતા પંડિત થવાય. જે આપણને ખબર નથી એ આપણે પૂછીએ એટલે આપણી અંદર એક જ્ઞાનની અંદર વધારો થાય. આ પુસ્તકો આપણને એ શીખવાડે છે. તમારી પાસે અભ્યાસ હશે તો આ બધી કેડીઓ, ભલે અત્યારે મારી સામે વિદ્યાર્થી નથી બેઠા, કદાચ પાછળ બેઠા હશે, તમે વડીલો છો તો ઘરે આ વાત તમારા બાળકો, તમારી પાસે અભ્યાસ હશે તો આ પુસ્તકો તમને કેડી રૂપ સાબિત થશે, માર્ગદર્શક સાબિત થશે. મહેનત તો વિદ્યાર્થીએ પોતે જ કરવાની. इकबाल में एक शेर है कि खुदी को कर बुलंद इतना की हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना की हर तकदीर से पहले खुद खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. માણસે પોતે જ પોતાની જાતને એટલી મહાન બનાવવાની છે કે વિધાતા જ્યારે તમારા નસીબ લખવા બેસે ત્યારે વિધાતાએ તમને પૂછવું પડે કે બોલ બેટા તારા નસીબમાં હું શું લખું. એ કવિએ પણ લખ્યું છે કે આપણે જ આવડ બાવડ ને બોરડી, આપણે જ કેસર ગલિયા ગોટાજી. જો આપણે ધારીએ તો આપણે જ આવડ બાવડ બોરડી જેવા નકામા પણ બની શકીએ ને આપણે ધારીએ તો કેસરના ગલગોટાના ફૂલ જેવા પણ બની શકીએ. મહેનત આપણે કરવાની. એટલે આ જે અહીંયા મહેનત થઈ રહી છે, એક ભાવિ પેઢી અને સારી રીતે તૈયાર થતી ભાવિ પેઢી આપણી સામે આવે અને એ આપણને ઉપયોગી થાય, એના માટે આ છે. હું મારી વાત કરું તો તમે બધા મારાથી પરિચિત છો. આમાંનું એક ઘર મારાથી અજાયણું નથી. આજથી 2 મહિના પહેલા જામનગર રાજપૂત સમાજ દ્વારા મારો વિદાય સમારંભ યોજાયો હતો. ત્યારે પણ મેં આ વાત કરી હતી અને હું આજે જ્યારે મને મારા ગામની સમક્ષ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે પણ હું એ વાતને રિપીટ કરતા અચકાઈશ નહીં. 12મું ધોરણ મેં જ્યારે પૂરું કર્યું, અલરોડ હાઈસ્કૂલ રોડ, દીપસિંહજી રાજપૂત બોર્ડિંગનો હું વિદ્યાર્થી. દુષ્કાળના એ વર્ષો, ફી ભરી શકાય નહીં, ભણવું હતું. જો મારા ફાધર એ વખતે ગુલાબ કાકાને અને દિલ્લુભા મેરુભાને ન મળ્યા હોત તો કદાચ મારો અભ્યાસ આજે આગળ ન થાત. એ ગુલાબ કાકા અને દિલ્લુભા મેરુભા પ્રદ્યુમનસિંહભાઈને મળ્યા,
અને પ્રદ્યુમનસિંહભાઈએ જામનગર બોર્ડિંગની અંદર મારી ભલામણ કરી અને મારો 3 વર્ષનો અભ્યાસ જામનગર બોર્ડિંગમાં થયો. એટલા માટે આ વાત કરું છું કે જો તમારી અંદર ભણવાની તાકાત હશે, દીકરી કે દીકરાની અંદર ભણવાની તાકાત હશે, હોશિયાર હશે, તો પૈસા કે કોઈ પરિસ્થિતિ વગર તમારો અભ્યાસ અટકશે નહીં. લોકો આપણને મળી જશે. આપણી તૈયારી કેટલી છે આ જરૂરી છે. પછી તમે સમજી શકો છો કે હું ગ્રેજ્યુએટ થયો, ટીવાય પીએ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. સમગ્ર સૌરાષ્ટ્રમાં 1987 માં સંસ્કૃત વિષય સાથે હું ફર્સ્ટ આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મને ગોલ્ડ મેડલ આપ્યો. મારે હવે એમએ કરવાનું હતું. મારી વાત એટલા માટે કરું છું કે અહીંયા બેઠેલા એક વાલી કે એક દીકરા માટે કદાચ આદર્શ બની શકે. એમએ કરું તો પ્રદ્યુમનસિંહભાઈ, મેં મારા ફાધરને કીધું, મેં કીધું મારે એમએ કરવું છે. સિંહભાઈ મને એક જ વાત કરી કે હજી તું 5 વર્ષ ભણ, એનો મને વાંધો નથી, પણ હવે ઘરમાંથી તને 1 રૂપિયો આપી શકાશે નહીં, કારણ કે મારી પરિસ્થિતિ નથી. તું તારી રીતે ભણતો મને વાંધો નથી. ફરી પાછો પ્રદ્યુમનસિંહભાઈને મળ્યો, સોડિયારા ફ્રાન્સિસ સાહેબને મળ્યો અને દ્વારકા એમએ માં મેં એડમિશન લીધું અને એમએ મારું પૂરું કરીને ફરી વખત હું યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો અને મેં બીજો ગોલ્ડ મેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લીધો. હું કોઈ મારા વખાણ કરવા માટે નથી કહેતો, હું હોશિયાર છું એના માટે પણ નથી કહેતો, પણ મને પુસ્તકો, વડીલો, માર્ગદર્શકો, સમાજના આગેવાનો સૌનો સપોર્ટ કર્યો. અભ્યાસ મારો પૂરો થયો પછી 1.5 જ મહિનામાં મને ગવર્નમેન્ટ નોકરી મળી. મહેનત કરીએ, નિષ્ઠાથી કરીએ તો ઈશ્વર પણ મદદ કરે છે, એનો હું ઉદાહરણ છું. 1.5 મહિનામાં ગવર્નમેન્ટ ઓર્ડર મને મળ્યો. હું 10 વર્ષ ટીચર તરીકે મેં કામ કર્યું. એક સંસ્થાની અંદર 25 વર્ષથી પ્રિન્સિપાલ છું, અત્યારે પણ છું. હજુ 5 દિવસ પછી રિટાયર થાઉં છું. મારી રિટાયરની તારીખ 31/5 છે. પણ હું આપણે એટલું કહું, પ્રદ્યુમનસિંહભાઈ સાક્ષી છે મારી મહેનતના, મારા કામના. હું 1લી તારીખે પણ ક્યાંય નોકરીમાં હઈશ જ. એક પણ દિવસ બેકાર નહીં બેસી શકું, મને ખ્યાલ છે. એટલે તમારા ઘરમાં જે કાંઈ દીકરા દીકરીઓ છે એને યોગ્ય માર્ગદર્શન આપવું, એને બીજી વાતો કરતા અટકાવો. તું કાંઈ ન કરી શકે, તારાથી કાંઈ ન થાય, તું બળદ જેવો છો, આવું વાક્ય ક્યારેય આપણા દીકરા દીકરીને કહેવું નહીં. તું કરી શકે, તું જ કરી શકે. અરે મહેનત કર. શું કામ ના કરી શકાય? આપણા બાળકને આપણે પુશ નહીં કરીએ તો બીજા તો કોણ કરશે? એટલે તમારા બાળક નબળું હોય તો પણ તમારું એને પુશ કરો, જ્યાં છે ત્યાંથી અપ કરો. આ મદદ આપણને મળશે જ. સમાજના માર્ગદર્શકો આપણી પાસે છે, ઈશ્વર પણ હંમેશા આપણી સાથે હોય જ. 2 હાથ મારા લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. ઈશ્વરને ખબર જ છે આપણને શું આપવાનું છે, એ આપશે, પણ પૂરી નિષ્ઠા, પૂરી લગન. કારણ કે હું શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસુ છું. મારો મુખ્ય વિષય સંસ્કૃત છે, એટલે મેં છેલ્લા 35 વર્ષથી નોકરી કરું છું. એમાં મેં 29 વર્ષ જામનગરની ડીકેવી મહિલા અને પંચવટીના દીકરા દીકરીઓને મારે ઘરે બોલાવીને સંસ્કૃતના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. એટલે મને ખ્યાલ છે, કારણ કે ગીતાની અંદર સ્પષ્ટ લખ્યું છે કે સ્વકર્મણા અભ્યાસ સિદ્ધિ વિંદતિ માનવ. મતલબ કે તમે તમારા કામની પૂજા કરશો ને તો જ તમે મહાન બનશો. ખેડૂત જો દિલથી ખેતી કરે તો એમાં પણ મહાન બને છે. તમે જે કઈ મહેનત કરો તો એ મહેનતની અંદર જો તમે એને પૂજનીય બનાવો તો તમે એ શ્રેષ્ઠ બનો છો. વાત ઘણી થઈ શકે, મુખ્ય મુદ્દો તો આટલો જ છે કે અહીંયા જે પુસ્તકો છે એ વળગાવા જોઈએ. જો ખાલી પુસ્તક રાખવાથી જ્ઞાની બની શકાતું હોત તો કબાટને આ દુનિયાનો સૌથી મોટો વિદ્વાન કેવો પડે. એટલે પુસ્તક માત્ર રાખવાનું નથી. અહીંયા જે પુસ્તકો ગોઠવાય એ પુસ્તકોને તમારા દીકરા દીકરીઓ સુધી પહોંચાડજો. આપણા જ ગામના લગભગ મોટાભાગના દીકરા કે દીકરીઓ જે જામનગર બોર્ડિંગમાં ભણ્યા છે બધા મારા વિદ્યાર્થી છે, તે મારાથી પરિચિત છે. મારી કોઈ પણ જગ્યાએ શૈક્ષણિક જરૂર હશે, હું હાજર જ. જરૂર લાગે તો માર્ગદર્શન માટે ગમે ત્યારે કહેશો તો પણ હું આવીશ. કોઈ પણ દીકરા દીકરીઓને વ્યક્તિગત જરૂર પડશે તો પણ મારા મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરશો તો એ પણ તમને વ્યવસ્થા થઈ જશે.
અને હા બીજું, કોઈ દીકરો કે દીકરી એટલું નક્કી કરે કે મારે આ બનવું છે તો એને છે કે દેશની જેમ જવાબદારી મળે. શરત એટલી સાથે શરત છે, મહેનત એની, આયોજનમાં. જો આ શરત સાથે કોઈ પણ દીકરો કે દીકરી એમ કે સાહેબ હું ગ્રેજ્યુએટ થઈ ગઈ છું કે થઈ ગયો છું, હવે મારે આ જગ્યાએ તો મહેનત એની, આયોજન મારું, એ જગ્યાએ બેસાડી દેવાની સમગ્ર તૈયારી અને બેસાડી. મારી દીકરી ડોક્ટર છે, એની લગ્નથી જ મેં બેસાડી છે, કે દીકરો ટીચર છે, એમની લગ્નથી જ ત્યાં બેસાડ્યો છે. એ રીતે પુષ્કળ દાખલા છે. એમ કોઈ ગૌરવ વિમાન નહીં, પણ ટૂંકમાં મહેનત કરનાર બાળક આપણને મળી જાય તો આયોજન અમારી પાસે છે. ખૂબ મહેનત કરો, તમારા દીકરા દીકરીને ભણાવો, કારણ કે શિક્ષણ એ માણસની ત્રીજી આંખ છે. આ બે આંખથી જે જોઈ શકાશે ને એના કરતા શિક્ષિત વ્યક્તિ આખી અલગ જોઈ શકે. એટલે તું કરી ન શકે, તારાથી કાંઈ ન થાય, એટલે તું જ કરી શકે. અમેરિકાની અંદર એક સર્વે થયો છે, જેને એના ટીચર્સે તું ધ છો, તું કાંઈ ન કરી શકે એમ કરીને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા. એનો અભ્યાસ કરવામાં આવ્યો કે આ બધા શું કરતા હશે. સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓ એ સાબિત થયા. એટલે આપણે ક્યારેય કોઈને નબળો ન ગણવો. ક્લાસમાં અમે તો ભણાવીએ છીએ, અમને ખ્યાલ છે, ખરેખર ક્યારેય કોઈ નબળું જોતું નથી. યોગ્ય વાતાવરણ મળી જાય તો બગીચાની અંદર જેમ એક છોડ આપણે વાવીએ, યોગ્ય ખાતર પાણીને એને જમીન મળી જાય કે છોડ વિકસે છે, એમ આ બાળકને જો શિક્ષણ રૂપી ખાતર પાણી અને જમીન મળી જાય તો આ બાળક 100% વિકસશે. અમે રઘુવીશો સાથે ભણતા તમને ખ્યાલ છે, બેને ખૂબ મહેનત કરી છે, અતિશય વાંચ્યું છે, કેવી પરિસ્થિતિમાં વાંચ્યું છે એ અમને ખ્યાલ છે. એનું વર્ણન કરવા બેસીએ તો ઘણું થાય, પણ ગુજરાતીમાં આપણે કહેવત છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મહેનત કરવી પડે. મહેનત કરો તો આગળ વધી શકાશે. અહીંયા સમગ્ર વડીલોનું આપણે માર્ગદર્શન મળ્યું છે. મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું એ બદલ સૌથી પહેલા તો જે વિચાર આવ્યો છે ને, વિચારકોને વંદન કરું છું, ખરેખર વંદન કરું છું. કારણ કે સામાન્ય રીતે આપણે મંદિર બનાવીએ છીએ, સારું, એ સિવાય ઘણી ધાર્મિક સંસ્થાઓ બનાવીએ છીએ, સારી વાત છે, જરૂરી છે, આપણે ના નથી, એનો વિરોધ પણ નથી. ધાર્મિકતા છે ત્યાં સંસ્કાર પણ છે, સંસ્કાર છે ત્યાં શિક્ષણ છે, શિક્ષણ છે ત્યાં શિસ્ત છે, આ બધું જોડાયેલું છે. પણ આ જે વિચાર આવ્યો છે કે એક ઘરમાં, રઘુભાઈ તો ત્યાં સુધી ગ્રુપમાં લખ્યું હતું કે જો દીકરીઓને મહેનત કરવી હશે તો પુસ્તકો એમના ઘરે અરે દીકરીઓ આવે છે. આજે દીકરીઓ છે, દીકરીઓ ભણે છે, સારી રીતે મહેનત કરે છે. આપણા ગામના જેટલા દીકરીઓ મારી પાસે ભણી ગયા છે બધાની સ્થિતિ હું સારી રીતે જાણું છું. એમને મોકળાશ આપો, 12મું ધોરણ પાસ કરાવીને ઉઠાડી ન લો, એને કોલેજ કરાવો, એ દીકરીને કોલેજ કરવા માટે મોકલો. હું પુષ્કળ દીકરીઓને જ્યારે પૂછું છું કે તમે કોલેજ કેમ નથી કરતા, તો એક જ જવાબ મને મળે છે કે સર અમારા ઘરેથી પપ્પા એમ કહે છે કે કોલેજ ન કરે બગડી જવાય. જેને બગડવું છે એને કોલેજે જવાની જરૂર નથી. અને કોલેજનું શિક્ષણ મેળવી અને દીકરી ઉત્તમ શિક્ષિત બને છે, સારા ઘરે સાસરે પણ જાય છે, પોતાની પેઢીને સારા સંસ્કાર અને શિક્ષણ પણ આપી શકે છે. એટલે આટલું આપ સૌ કરશો તો મને પણ આનંદ થશે. અમારી જ્યાં કાંઈ જે પ્રકારની જરૂરિયાત હોય એ અમને યાદ કરશો તો અમે 100% આવશો. અમારે તો ફરજ પણ બને છે, અમે તો આ ગામના છીએ, ગામમાંથી જ મોટા થયા છીએ, ગામની ધૂળમાં રમીને જે કક્ષાએ પહોંચ્યા છીએ, પણ એની પાછળ એક જ છે, મહેનત. મહેનત વગર કઈ થતું નથી, સીધે સીધું કઈ મળતું નથી, મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલે આપના દીકરા દીકરીને ખૂબ ભણાવો. આ પુસ્તકો ખરેખર વચાય, હાર્ડલી વચાય એવી એક મહેનત કરો. લાઇબ્રેરીના પગથિયા સુધી પહોંચાડો, લાઇબ્રેરીના પગથિયા સુધી પહોંચાડશો એટલે ઓટોમેટિક કઈ કરશે. ગામડામાં એમ કહેવાય છે, ઘણી વાર પોતળો પડે ને એટલે ચપટી દૂર લે, આવું કહેવાય છે. એની લાઇબ્રેરીના આંગણા સુધી આવશે ને તો એ બે શબ્દો વાંચશે તો બીજું વધારે વાંચશે. મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે. મોબાઈલ સારો જ છે જો સારી રીતે ઉપયોગ કરે તો, ખરાબ પણ નથી, પણ જો એનો ઉપયોગ કરતા આવડી જાય તો. બરાબર, બધું કહેવાયું હોય તો ગામનો દીકરો ગણીને જ માફ કરશો. બીજી મારા જેવી કઈ જરૂર હોય તો 100% મને યાદ કરશો તો પણ ગમશે. સન્માન માટે ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. જય માતા. પ્રભાતી સાહેબ એક આચાર્ય છે, જે પુસ્તકોનું બહુ સારું મહત્વ જાણી શકે છે. એટલે આપણે એમને જે સૂચનો આપેલા છે આપણા ઘર સુધી આપણા
ना मन हूँ न बुद्धि न चित्त अहंकार, न जिव्या नयन नासिका कर्ण द्वार। न मन हूँ न बुद्धि न चित्त अहंकार, न जिव्या नयन नासिका कर्ण द्वार। न चलता न रुकता न कहता न सुनता, जगत चेतना